तस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्रीविशाखान्वितांश च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण माता जी दंडवत हरे प्रणाम। कृष्ण માતાજી દંડવત કાદર પ્રણામ। આપણે ભાગવતમના મંગલાચરણ તરફ આગળ વધીશું। મારી પાછળ રિપીટ કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેत् દેવીં સરસ્વતીં વ્યાસં તતો તતો જયમુદીરયે शृण्वतां स्वकथा कृष्ण पुण्याश्रवणकीर्तनः श्रुतां स्वकथाः कृष्ण पुण्याश्रवणकीर्तनः हृदयन्तस्थो ह्यवत्राणि विदुनोति सुरेत्सिताम्
हृदयन्तरभद्राणि भद्राणि विदुनोति विदुनोति श्रियति सताम्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु नित्यं भागवत सेवया भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती उत्तम श्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्टिकी। નિત્યમ એટલે કે રોજ શ્રીમદ ભાગવતમના શ્લોકોનું વાંચન કરવાથી સ્મરણ કરવાથી સાંભળવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં આપણને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્ત થાય છે, જે આપણા બધાના જીવનનું એકમાત્ર ધ્યેય છે અને આપણા બધા જ અભદ્રો અનિષ્ટો પાપ એક ક્ષણ માત્રમાં દૂર થાય છે. એટલે કે રોજ આપણે નિત્યમ ભાગવત સેવયા ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત એમાંથી કોઈ પણ એકની સેવા આપણે કરીએ તો પણ આપણને આપણું ભક્તિનું લક્ષ્ય છે એ પ્રાપ્ત થઈ શકે છે. અને આપણે કદાચ ભક્ત ભાગવતની સેવા રોજ ના કરી શકીએ, પણ ગ્રંથ ભાગવત તો આપણી પાસે જ રહે અને આપણે રોજ જે એમાંથી એક લીટી પણ વાંચીએ ને તો પણ આપણે આપણા બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. એટલે આપણે રોજ શ્રીમદ ભાગવતમનું પઠન પાઠન કરવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આપના આજના જપા વોરિયર્સની સંખ્યા કહેશો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આજે મંગલા આરતીમાં 105 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે જેટલા લોકો મંગલા આરતીમાં અને જપામાં જોડાયા હતા એના માટે આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. ચલો બધા અનમ્યુટ કરો. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે હરે. હરે કૃષ્ણ. કેમ કે સવારે ઉઠીને આરતીમાં જોડાવું, જપમાં જોડાવું રોજ ઇમ્પોસિબલ છે. એક દિવસ માટે હોય તો કોઈ પણ જોડાઈ જાય, પણ રોજ ઉઠવું એ બહુ અઘરું પડી જાય આપણને. પણ એ જે લોકો જોડાય છે એ ખૂબ જ નસીબદાર છે, જેમને ખબર છે કે સવારનો ઉપયોગ શું કરવાનો છે. હવે આપણે આજના શ્લોક તરફ આગળ વધીશું. સ્કંદ 3 અધ્યાય 14 અને આજનો આપણો શ્લોક છે 26. એકવાર હું ગાઈને બતાવું, પછી બીજી વારથી આપણે રિપીટ કરીશું. ન યસ્ય લોકે સ્વજન પરો વા નાત્યાદૃતો નોત કશ્ચિત વિગ્રહ્ય વયમ વ્રતૈર્યચ્ચ ચરણાપવિદ્ધામ આશાસ્મહે જામ્બત ભુક્ત ભોગામ. આમ તો બધા શબ્દો મોસ્ટલી સીધા છે, પણ બીજી લાઈનમાં કશ્ચિત પછી વિગ્રહ્ય અને છેલ્લી ત્રીજી લાઈનમાં જે દ્વા પછીનો આગળ ચોથી લાઈનમાં મ છે ને એ પાછળ લઈ જાઓ છો વિદ્વામ, અને પછી નીચે ચોથી લાઈનમાં આપણે બોલવાનું છે આશા સ્મહે. એટલે આ બે શબ્દોનું ધ્યાન રાખવાનું છે, બાકી ઈઝી છે. હવે મારી પાછળ રિપીટ કરશો. ન યસ્ય લોકે સ્વજન પરો વા નાત્યાદૃતો નોત કશ્ચિત વિગ્રહ્ય વયમ વ્રતૈર્યચ્ચ ચરણાપવિદ્ધામ આશાસ્મહે જામ્બત ભુક્ત ભોગામ. ન યસ્ય લોકે સ્વજન પરો વા નાત્યાદૃતો નોત કશ્ચિત વિગ્રહ્ય
वयं व्रतैर्याच्च चरणापवित्थाम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्य चरणापविद्धाम् आशास्महे जाम्बतभोगाम् न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कश्चित् विक्रयः न यस्य लोके वयं व्रतैयाच्च चरापवित्थाम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्य चरणापविद्धाम् आशास्महे जाम्बतभोगाम् हरे कृष्ण। न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कश्चिद्विगर्य न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कश्चिद्विगर्यः यं व्रतेर्य चरणापविद्वाम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्य आशास्महे जाम्बतभुक्तभोगाम् न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कश्चिदविग्रह न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कश्चिदविगर्यः वयं व्रतेर्य चरणारपापविद्याम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्य चरणापविद्धाम् आशास्महे जाम्बत भुक्तभोगाम् न यस्य लई लो प्रभु जी न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत्कश्चिदविग्रहय न लोके स्वजनः परो वा विग्रह वयं व्रतेर्य चरणापवित्ताम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्य न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कश्चिदविगर्यः न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो कश्चिदविगर्यः वयं व्रतेर्य चरणापविद्धाम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्य चरणापवित्ताम् आशास्महे जाम्बत भुक्तभोगाम् न यस्य लोके स्वजनः परो वा
नात्यः धृतो नोदकोचिद्विग्रह्य न न यस्य यस्य लोके लोके स्वजनः स्वजनः परो वा परोवानात्यादृतो नो कश्चिद् विग्रह वयं वतीर्याचरणप्रवृत्ताम् आसास्महे जाम्बत भोक्तभोगम् वयं व्रतेर्यचरणापवित्राम् आशास्महे आशास्महे जाम्बत भोक्तभोगा जापतिभोक्तभोगम् न यस्य न लोके यस्य यस्य लोके लोके स्वजनः परो वा परो वा नात्यादृतो नो कश्चिद् विग्रहम् वयं वयं व्रतेर्याश्च व्रतेर्यचरणापवित्राम् चरणापविद्वान् आशास्महे आशास्महे जाम्बतभोगाम् जामपद्भोगा नायास्य लोके स्वजनः परो वा नात्यादृतो नो कासीद् विग्रहाय नायास्य लोके स्वजनः परो वा स्वजनानात्यादृतो नो नात्यादृतो नो कश्चिद्विग्रहे कच्चिद् विग्रय वयं व्रतेर्याश्च चरणापवित्राम् आसास्महे जां व्रतभुक्तभोगाम् अमृतेर्यचरणापवित्रम् चरणापविद्वान् आशास्महे आशास्तमेः भोगा जामपदभोक्तभोगम् नायस्य लोके स्वजनः परो वा नात्यादृतो नो कश्चिद् विगर्यः न नायस्य लोके स्वजनः परो वा परो वा नात्यादृतो नो नो कच्चिद् कश्चिद् विग्रयः वयं व्रतिर्चरणापविद्धा आशास्महे जाम्बत भोक्तभोगा वयं व्रतेर्यचरणापविद्धा आशास्तमेः जामपद्भोक्तभोगा नायस्य लोके स्वजनं परो वा नात्यादूतो नोत्कश्चित् विग्रह न यस्य लोके स्वजनः परो वा अत्यादृतो नो कच्चिद् विग्रयः वयं वतेर्यं चरणार्पविद्राम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्यचरणापविद्धाम् आशास्तमेः जामपद्भोक्तभोगा न यस्य लोके स्वजना परो वा नात्यादृतो नोत कश्चित् विग्रह न यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कच्चिद् विग्रह वयं व्रतैश्चर्यचरणापवित्वाम् आशास्महे जाम्बत भुक्तभोगाम् वयं व्रतेर्यचरणापविद्धाम् आशास्महे जाम्बत भोगा
न यस्य लोके स्वजना परो वा नात्यधृतो नोत कच्चिद विग्रह न यस्य लोके लोके स्वजनः स्वजना परो परो वयं व्रतेय च चरणापविद्वाम् आशास्तमेजाम बत भुक्त भोगा वयं प्रपेय चरणा आशास्महे जात बत भुक्त भोगा नायशलोके स्वजना परो वा नात्यादृतो नोत कचिदिगर्य अयस्य लोके स्वजनः परो कच्चिद विग्रह चरण पदविद्या माशास्महे जाबत भुक्त भोगाम् वयं चरणापविद्यास्महे जात भोगम् न यस्य लोके स्वजना परो वा नात्यादृतो नोत यस्य लोके स्वजनः परो वा नात्यादृतो नोत कच्चिद विग्रह वयं व्रतेय च चरणा प्रविद्या मासास्महे जाम्बत भुक्त भोगम् व्रतेर्य चरणास्महे હવે આપણે શબ્દાર્થ તરફ આગળ વધીશું. હરે કૃષ્ણ. ન નથી, યસ્ય જેના, લોકે જગતમાં, સ્વજનઃ સ્વજન, પરઃ પરાયો, વા અથવા, ન નથી, અતિ અત્યંત, આદ્રતઃ આદર પાત્ર, ન નથી, ત અથવા, કોઈ, વિગહ્યઃ તિરસ્કારને પાત્ર, પાત્ર વયમ અમે, અમે વ્રતૈ વ્રતો વડે, યત જેના, ચરણ ચરણમાંથી, ચરણમાંથી અપવિદ્ધામ ત્યજેલા, તજ્જેલા આશાસ્મહે છીએ, રામ મહાપ્રસાદ, મહાપ્રસાદ બત નક્કી, પુખ્ત ભોગામ બાકી રહેલું અન્ન, अनुवाद शिला प्रभुपादजी દ્વારા શિલા પ્રભુપાદની જય. શિવજી કોઈને પોતાના સગા સ્વજન ગણતા નથી, છતાં તેમની સાથે સંબંધ ન હોય એવું કોઈ નથી.
તે કોઈને પણ બહુ આદરને પાત્ર કે તિરસ્કારને પાત્ર ગણતા નથી. તેમના પ્રસાદની અમે આદર સહિત પૂજા કરીએ છીએ અને તેમણે જે ત્યજેલું છે તે સ્વીકારવાનું અમે વ્રત લઈએ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. લલિત કુમાર પ્રભુજી. લલિત કુમાર હરે કૃષ્ણ પ્રભુ. માતાજી દંડવત પ્રણામ. ભાવતભાઈ સિલેસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. કશ્યપે તેની પત્નીને જણાવ્યું કે શિવજી તેના દિયર થાય, માત્ર એટલા કારણથી જ તેમનો અપરાધ કરવા તેને પ્રવૃત્ત ન થવું જોઈએ. કશ્યપે તેને સાવધાન કરી કે શિવજી કોઈની સાથે સંબંધ ધરાવતા નથી કે કોઈ તેમનો શત્રુ પણ નથી. 3 વિશ્વના નિયંતાઓમાંના તેઓ એક હોવાથી તેઓ દરેકના બરોબરિયા છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના મહાન ભક્તો હોવાથી તેમની મહાનતાની તુલના થઈ શકે તેમ નથી. ભગવાનના બધા ભક્તો વૈષ્ણવોમાં શિવજી સૌથી મહાન ભક્ત છે. આથી તેમણે આરોગેલા અન્નના શેષને બીજા ભક્તો મહાપ્રસાદ અથવા દિવ્ય મહાપ્રસાદ તરીકે સ્વીકારે છે. ભગવાન શ્રી કૃષ્ણને ધરાવેલા અન્નનો શેષ પ્રસાદ કહેવાય છે. પરંતુ તે જ પ્રસાદ જ્યારે શિવજી જેવા મહાભક્તો આરોગે છે ત્યારે તે મહાપ્રસાદ કહેવાય છે. શિવજી એવા તો મહાન છે કે જે ભૌતિક સમૃદ્ધિ માટે આપણે સૌ ખૂબ જ આતુર હોઈએ છીએ તેની તેઓ પરવા કરતા નથી. ભૌતિક શક્તિના ધોતક રૂપ એવા પાર્વતી તેમના પત્ની હોય પૂર્ણપણે તેમને આધીન છે. છતાં પોતાને રહેવા માટેનો એક આવાસ બાંધવામાં પણ તેઓ પત્નીની સહાયનો વિનિયોગ કરતા નથી. નિરાશ્રય અનિકેત રહેવાનું તેઓ પસંદ કરે છે અને તેમના મહાન પત્ની પણ તેમની સાથે વિનમ્રપણે રહેવા સંમત થાય છે. સર્વ સામાન્ય લોકો ભૌતિક સમૃદ્ધિ માટે શિવ પત્ની દુર્ગા દેવીની આરાધના કરે છે, પરંતુ ભગવાન શંકર ભૌતિક ઈચ્છા રાખ્યા વિના એને પોતાની સેવામાં રાખે છે. તેમની મહાન પત્નીને તેઓ શીખ આપે છે કે બધા પ્રકારની આરાધનામાં વિષ્ણુની આરાધના સર્વોચ્ચ છે અને તેથી પણ વધારે ચડિયાતી આરાધના મહાન ભક્તની અથવા વિષ્ણુના સંબંધે રહેલી કોઈ પણ વસ્તુની છે. હરે કૃષ્ણ માતાજી. શ્રીલ પ્રભુપાદની જય. સાદર પ્રણામ. પ્રભુપાદની જય. આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ રીતે ભાવાર્થ વાંચવા બદલ. હરે કૃષ્ણ. હવે આપણે સમજતા પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. હરે કૃષ્ણ. શિલા પ્રભુપાદની જય. ગુરુ મહારાજની જય. ગુરુ અને ગૌરાંગાની કૃપાથી આ સમજવાનો પ્રયત્ન કરીએ આજનો શ્લોક. પહેલા તો હરે કૃષ્ણ અને આપ સૌના ચરણોમાં મારા સાદર પ્રણામ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હું જે કંઈ પણ બોલું એ ગુરુ સાધુ અને શાસ્ત્રની પ્રમાણે બોલું તથા પોતાના આત્માની શુદ્ધિ માટે બોલું એવા આશીર્વાદની યાચના સૌ પાસેથી કરું છું. અને તથા બધા જ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર મને આ સેવા આપવા માટે. તો આપણે જોઈએ આજનો આપણે આ શ્લોક છે સ્કંદ 3 માંથી. સ્કંદ 3 એનું નામ છે પૂર્વવત સ્થિતિ. અધ્યાય 14 જેનું નામ છે સંધ્યાકાળે દીતિનું ગર્ભધાન. હવે આપણે આજનો શ્લોક છે 26, પણ આપણે જોઈએ ને તો આગળ 23 થી સ્ટાર્ટ થયું છે અને લગભગ 30 શ્લોક સુધી શિવજી વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. એમના અલગ અલગ ગુણો, અલગ અલગ સ્વભાવ એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે જે અહીં શિવજીની વાત થઈ રહી છે ને એ શિવજી એ બ્રહ્માજીના ભ્રમરમાંથી ઉત્પન્ન થયા હતા ને એ નથી, પણ જે ભૌતિક સૃષ્ટિનું કાર્ય કરવા માટે ભગવાન જેને એક્ટિવેટ કરે છે ને એ શિવજી છે. આમ પણ આચાર્યો કહે છે કે અમુક તત્વોને સમજવા છે ને બહુ જ મુશ્કેલ છે. એમાં મેન છે શિવ તત્વ, પછી શક્તિ તત્વ, ધામ તત્વ, ગુરુ તત્વ, આ બધા તત્વો છે ને, અને છેલ્લું છે ભક્તિ તત્વ. આ બધા તત્વો એટલા બધા એ છે ને કે તમને સમજવા જ બહુ અઘરા છે. એટલે કે એની કોઈ પ્રોપર વ્યાખ્યા આપી શકાય નહીં કે આ હોય એટલે આ જ તત્વ કામ લાગે. એના માટે આ દરેક આચાર્યો પોતાની કમેન્ટ્રી અલગ અલગ કમેન્ટ્રી આપે છે અને અલગ અલગ રીતે એમને સમજાવે છે. જ્યારે
ભગવાન શિવ પોતાના શિવધામ ક્યાં આવેલું છે ખબર છે? ભૌતિક સૃષ્ટિ પતી જાય છે પછી જે વૈતરણી નદી આવે છે એની ઉપર પહેલું જે ધામ આવે છે એ છે સદાશિવનું ધામ. ત્યાં જે શિવ રહે છે એને સદાશિવ તરીકે કહેવામાં આવે છે. અને જ્યારે મહાવિષ્ણુથી પ્રેરાઈને તેઓ તમોગુણના અધિષ્ઠાતા બનીને પોતાની પત્ની સાથે દુર્ગા દેવી સાથે મળીને આ ભૌતિક જગતનું જ્યારે નિર્માણ કરે છે ને ત્યારે એ શિવ કહેવાય છે. અને જ્યારે તેઓ ગંગા ધારણ માથા પર કરે છે ને ત્યારે એ શંભુ કહેવાય છે. એટલે કે આપણે જોઈએ છે ને શિવ તત્વ જે છે એ શિવ તત્વના પણ અલગ અલગ વિભાગો છે. આપણે આગલા શ્લોકમાં જોયું કે શિવજીના દેહનો વર્ણ વિશે કહેલું છે. કયો વર્ણ કીધેલો છે? રક્ત વર્ણ. પણ આપણે તો બધા જે શિવજીના ફોટો જોઈએ છે કાં તો ગમે ત્યાં જોઈએ પોસ્ટરમાં તો બધા શિવજીનો કલર બ્લેકિશ અથવા તો બ્લુઇશ હોય છે. આપણે જોયા છે ને મોસ્ટલી ફોટામાં બ્લુઇશ ફોટો દેખાય છે આપણને. તો આપણને પ્રશ્ન થાય ને કે અહીં તો રક્તવર્ણ કીધા છે અને આપણા ફોટા કેમ બ્લુઇશ હોય છે? તો એટલે હોય છે કે આપણે આના માટે આચાર્ય બહુ સરસ સમજાવે છે કે શિવજી હંમેશા અને સદા સતત નિરંતર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા રહે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એમના હૃદયમાં વિરાજે છે. એટલે ભલે એ રક્તવર્ણના હોય પણ ભગવાનને યાદ કરતા કરતા એમનો વર્ણ પણ એમના જેવો બ્લુઇશ બ્લેકિશ થઈ જાય છે. અમે લોકો કેરલા ગયા હતા 2 વર્ષ પહેલા, તો ત્યાં અમે સાઉથ વૃંદાવન નામનું ઇસ્કોનનું ટેમ્પલ છે ત્યાં હું ગઈ હતી. તો ત્યાં છે ને રાધા રાણીની આંખો છે ને બ્લુઇશ કલરની હતી અને કૃષ્ણની આંખો યલોઇશ કલર. ત્યારે મને બહુ અદ્ભુત લાગ્યું હતું. પણ એ રાધા રાણી તમે જુઓ ને તમને એવું લાગે કે આપણી સામે, આપણે ગમે ત્યાં મંદિરમાં જઈને તો આપણી સામે જોઈ રહ્યા છે. તો ત્યારે મને બહુ અદ્ભુત લાગ્યું છે કે આવું તો મેં કોઈ દિવસ જોયું નહીં કે રાધા રાણીની આંખો બ્લુ અને કૃષ્ણની આંખો યલોઇશ હોય છે. પણ ઘણા વખત પછી કોઈ એક લેક્ચરમાં સાંભળ્યું ત્યારે ખબર પડી કે રાધા રાણી હંમેશા ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે, હંમેશા ભગવાન શ્રી કૃષ્ણને જોયા કરે છે. એટલે કે ભગવાનનો જે બ્લુ કલર છે ને એમની આંખોમાં આવી ગયો છે. અને એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા રાધા રાણી સામે જુએ છે, એમને યાદ કરે છે, એમનું મનન કરે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની આંખો યલોઇશ થઈ ગઈ છે. એટલે આ રહસ્ય આવા આપણે મંદિરોમાં જઈએ તો આપણને આવા રહસ્યો ખબર ના હોય, પણ જ્યારે આપણે થોડા લેક્ચર્સ વધારે સાંભળીએ ત્યારે આપણને આ બધું ખબર પડે છે. અને આપણે કહીએ કે આપણી આંખો તો બ્લેક છે. કેમ બ્લેક છે ખબર છે? આપણે છે ને કલયુગને જોઈ રહ્યા છે. આપણે કૃષ્ણની સામે આપણી નજર નથી, આપણી આંખો છે ભૌતિક વસ્તુઓ પ્રત્યે, ભૌતિક ઈચ્છાઓ પ્રત્યે. એટલે આપણી આંખો છે ને બ્લેક છે. બ્લેક કેમ છે? આપણે કલયુગને જોઈ રહ્યા છે. એટલે હવે આપણે આપણી નજર કલયુગમાંથી હટાઈને ભગવાન શ્રી કૃષ્ણ તરફ રાખવાની છે. વળી શિવજી શમશાનમાં રહે છે એવું આપણે ગયા વખતે કાલના શ્લોકમાં સાંભળ્યું. તો આપણને પ્રશ્ન થાય ને કે આખું આટલું મોટું ભૌતિક જગતની રચના જેમના પત્નીએ કરી અને એ પોતે કેમ શમશાનમાં રહેતા હશે? કારણ કે શિવજી એનું કારણ એટલા માટે આપે છે કે બધા જીવો, એમાં મનુષ્યો ખાસ, આખી જિંદગી પૈસા પાછળ, ઇન્દ્રિય તૃપ્તિ પાછળ ફરતા હોય છે. કોઈ સાચા હૃદયથી ભગવાનની પ્રાર્થના કે ભગવાનનું નામ લેતું નથી. પણ તમે જોજો જ્યારે કોઈ વ્યક્તિ શમશાનમાં જાય ત્યારે જ એ ભગવાનનું નામ બોલે. બોલો, યાદ રાખજો, તમે કોઈ બી વ્યક્તિ હશે ને તો સાચા હૃદયથી ત્યાં જ એને વૈરાગ્ય આવશે. કેમ? એને ખબર પડશે કે આપણે આને આજે મૂકવા આવ્યા છે ને કાલે આપણને પણ કોઈ મૂકવા આવશે. એટલે ત્યારે ત્યાં રામ બોલો ભાઈ રામ, બધા શાંતિથી અને હૃદયથી રામ બોલે છે. એટલે ભગવાનનું નામ સાંભળવા માટે શિવજી શું કરે છે? શમશાનમાં રહે છે કે કમસે કમ અહીં લોકો તો સાચા હૃદયથી ભગવાનનું નામ લે છે. પછી ત્રીજું છે એ શિવજી પોતાના શરીર પર ભસ્મ લગાવે છે. એ કઈ ભસ્મ બધા જ જીવોની હોતી નથી કે બધા મનુષ્યની હોતી નથી. શિવજી ફક્ત ભક્તોની ભસ્મ જ પોતાના શરીર લગાય છે. જે ભક્ત ના અંતિમ સંસ્કાર થાય પછી જે ત્યાંથી જે ભસ્મ મળે એની એ લગાવે છે, કેમ કે શિવજી એ મોટા ભક્ત છે ભગવાનના. હવે આવા તથ્યો છે ને ઘણા બધા છે. જયારે આપણા ભૌતિક જગતમાં છે ને લોકો શિવજીને કંઈક અલગ જ ગણે છે, તમોગુણી ગણે છે ને જુગાર પેલું શું સિગરેટ પીતા બતાવે છે ને બધું અલગ અલગ વસ્તુઓ બતાવે છે. પણ શિવજી જે પણ વસ્તુ પોતાના શરીર પર ધારણ કરે છે ને એ ભગવાન સાથે કનેક્ટેડ છે. એટલે એમની કંઈક મહિમા અલગ છે ને આપણે કંઈક અલગ મહિમા સમજીએ છીએ. જ્યાં સુધી આપણે ભક્તિમાં આવતા નથી, શાસ્ત્રો વાંચતા નથી, ગુરુ અને સાધુઓનું લેક્ચર સાંભળતા નથી ને ત્યાં સુધી આપણને બધું કન્ફ્યુઝનો હોય છે. શિવજી આ ભૌતિક લોકના અધિષ્ઠાતા કહેવાય છે. એટલે કે એમને ભવ નામથી ઓળખાય છે, ભવ. અને તેમના પત્ની પાર્વતીને ભવાની કહેવામાં આવે છે. અને તેથી જ આપણા આ ભૌતિક જગતને ભવસાગર કહેવામાં આવે છે. આપણા માતા પિતા પરથી જ આપણું નામ આવે ને, ભવ, ભવાની અને ભવસાગર.
હવે આપણે જોઈએ છીએ કે 11 રુદ્રો છે, એમાંથી આ એ 11 રુદ્રો શું છે? તો એ 11 રુદ્રો આ જ શિવ તત્વના વિભિન્ન કાર્યો માટેના વિભિન્ન વિસ્તારો છે. આગળ આવે છે ને ભાગવતમાં આપણે જોઈશું અલગ અલગ રુદ્રના અલગ અલગ કામ પણ બતાવેલા છે આપણને. એટલે એમાં કન્ફ્યુઝ થવાનું નથી કે આ શિવજી છે કે આ રુદ્ર છે. રુદ્રો એ સ્પેશિયલ કામ માટે ઉત્પન્ન થયેલા છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ મૂળ ભગવાન શ્રી કૃષ્ણ છે. પછી જે આધ્યાત્મિક લોકમાં જે શિવ રહે છે એ છે સદાશિવ અને જે અજન્મા છે. અને જે આપણા ભૌતિક જગતમાં શિવ તત્વ તરીકે રહે છે એ છે શિવ શંભુ અથવા તો શંકર, જે આ ભૌતિક સૃષ્ટિમાં ભગવાનને હેલ્પ કરે છે. શિવજી આ જગતના અધિષ્ઠાતા દેવ હોવાથી આપણે ગમે તે કરીએ છીએ ને તેમની નજરથી આપણે બચી શકતા નથી. આમે શાસ્ત્રોમાં કહે છે કે કુલ 12 એવા જણ છે કે જે આપણને સતત મોનિટર કરે છે. આપણે નહીં કઈ ગમે ત્યારે મોલમાં કે કોઈ દુકાનમાં જઈએ તો ત્યાં ઉપર લખેલું હોય કે તમે કેમેરાની નજરમાં છો. એવી રીતે આપણે 12 કેમેરા, ભગવાનના 12 કેમેરા લગાવેલા છે આપણી ઉપર. ગમે ત્યાં જઈશું ને તો આપણા ઉપર એ કેમેરા કામ કરે છે. પહેલું છે એમાં સૂર્ય, બીજું છે ખાસ મોટા કહું છું, બીજા તો મેં નહીં એ કર્યા, પણ 12 માંથી 3 મુખ્ય છે. એમાં છે એક પહેલું છે સૂર્ય, બીજું છે કાળ, સમય આપણું બધું મોનિટેશન કરે છે કે આપણે શું કરીએ છીએ, અને ત્રીજા છે આપણા શિવજી, બધું જ જુએ છે તમે શું કરો છો. એક વાર્તા છે ને કે એક વાર બધા જ શિષ્યોને ગુરુજી એક ફળ આપે છે અને એમને કહે છે કે તમારે એ જગ્યાએ જઈને ખાવાનું છે કે જ્યાં કોઈ ના જુએ. હવે એક છોકરો જતો રહે છે જંગલમાં, એ તો ત્યાં આજુબાજુ જુએ છે ને ફળ ખાઈ લે છે કે કોઈ નથી, ચલો ખાઈ લો. બીજો એક છોકરો જાય છે સમુદ્ર કિનારે, ત્યાં બી આમ તેમ જુએ છે ને કોઈ હોતું નથી તો એ ખાઈ લે છે. અને ત્રીજો એક છોકરો એક દિવસ પછી એ ફળ બધી જગ્યાએ લઈ જાય છે, પણ ત્યાં જોઈને પાછો આવી જાય છે અને પાછો આવી જાય. અને બીજે દિવસે જયારે ગુરુજી બોલાવે છે બધાને તો કે છે તમારું ફળ કઈ ગયું? તો બીજા બધાએ કીધું કે મેં જંગલમાં જઈને ખાધું, એકે કીધું મેં દરિયા પાસે જઈને ખાધું. તો આ ત્રીજા શિષ્ય પાસે ફળ જોઈને ગુરુ હેરાન થઈ જાય છે કે કેમ ભાઈ તું એ ફળ નહીં ખાધું? તો કે તમે કીધું તું કોઈ ના જુએ ને ત્યાં જઈને ખાજો, પણ મેં ગમે ત્યાં ગયો તો ત્યાં મને કાં તો સૂર્યપ્રકાશ હાજરી આપતા હતા, કાં તો ચંદ્ર, કાં તો હવા, કોઈ ને કોઈ મને સતત મોનિટર કરતું હતું. એટલે એવી કોઈ જગ્યા વિશ્વમાં નથી કે કોઈ આપણને જુએ નહીં, એટલે મેં એ ફળ ખાધું નહીં. ત્યારે ગુરુજી એને જ દીક્ષા આપે છે અને કહે છે તું જ મારો સાચો શિષ્ય છે. તો આપણે પણ આ જ જાણવાનું છે કે દરેક વખતે આપણને કોઈ ને કોઈ જોઈ રહ્યું છે. હવે આપણે આજના શ્લોકના વિશે વાત કરીએ ને તો દિતિ વિશે આપણે આગળ સાંભળી લીધું કે એટલા બધા કારણો આપે છે કશ્યપ મુનિને સંભોગ કરવા માટેના. અને ત્યારે કશ્યપ મુનિ એમને ભગવાન શિવ તથા તેમના ગણો આ સમય એટલે કે સંધ્યાકાળે બહાર ફરવા નીકળે છે એવું કહે છે. અને ત્યારે કશ્યપ મુનિ કહે છે કે તેઓ મારા નાના ભાઈ છે. અને કાલે માતાજીએ સમજાવ્યું કે કેવી રીતે નાના ભાઈ છે, એટલે કદાચ આ બધું જુએ તો એ સારું લાગે નહીં. ત્યારે દિતિ માતાએ તેમને કદાચ પ્રશ્ન કહ્યું હશે કે જો શિવજી તમારા નાના ભાઈ છે એટલે આપણા તો સગા થાય ને, એટલે આપણા સગા થશે એટલે આપણે સગા શું કરશે, આપણને માફ કરી દેશે. તો તેના જવાબમાં કશ્યપ મુનિએ આજનો શ્લોક કહ્યો છે. આપણે ભૌતિક જગતમાં જોઈએ છે કોઈ આપણા સંબંધમાં હોય તો તેને સજા કરવાની હોય ને તો શું થાય ખબર છે? વ્યક્તિ પોતે થોડો પક્ષપાત કરે જ છે, કેમ કે આપણે સગા છે ને. અને જયારે બહારનો વ્યક્તિ હોય તો શું થાય? પક્ષપાત કરતો નથી. અને આને બીજી રીતે સમજીએ તો કોઈ ભૂલ થાય તો બહારના વ્યક્તિ સાથે આપણે વધારે શું કરીએ? બીજી વાર વ્યવહાર ના કરીએ કે ભાઈ જા મારે તારી સાથે વ્યવહાર નહીં કરું. પણ આપણા ઘરના સગા હોય તો શું કરીએ? થોડો ટાઈમ નારાજ રહીએ અને પછી શું કરીએ? માફ કરી દઈએ કે ના સગા છે, લોહીનો સંબંધ થોડી તોડાય એમ કરીને. એટલે આ શ્લોકમાં કશ્યપ મુનિ દિતિ માતાને સમજાવી રહ્યા છે કે ભગવાન શિવના ઐશ્વર્યો જે છે એમાંથી જે વૈરાગ્યનું ઐશ્વર્ય છે ને એના વિશે સમજાઈ રહ્યા છે આ શ્લોકમાં. ભૌતિક જગતમાં આપણે જોઈએ છે કે આપણા બધા જ સંબંધો આપણા દેહના આધારે છે. માતા પિતા કહી લો, ભાઈ બહેન, કાકા કાકી, પત્ની, બાળકો, બધા જ સંબંધો આપણા શરીરના સંબંધે છે. અને આપણા કુટુંબથી વિસ્તારીને આગળ જઈએ ને તો આપણો સમાજ છે, આપણો દેશ છે, આપણા જન્મભૂમિ છે, એ બધું પણ આપણા દેહના લીધે જ છે કે મારો દેહ આ દેશમાં જન્મ્યો છે કે આ મારી જન્મભૂમિ છે. પરંતુ જો દેહાત્મ ભાવ જ ના હોય તો સંબંધ હોવાનો કોઈ પ્રશ્ન થાય? ના થાય ને. આપણો દેહાત્મ ભાવ જ નથી. તો આગળ આપણે ચોથા સ્કંદમાં જોઈશું કે દક્ષ પ્રજાપતિ શિવજીનું અપમાન કરે છે. કારણ કે દક્ષ પ્રજાપતિ દેહાત્મ ભાવમાં છે. એ શું વિચારે છે કે શિવજી મારી પુત્રી છે એના પતિ એટલે કે મારા જમાઈ છે, એટલે કે મારા જમાઈએ મારો આદર કરવો જ જોઈએ.
પણ એ દક્ષ ભૂલી જાય છે કે આ શિવજી એ છે કે જેમણે આ ભૌતિક જગતનું નિર્માણ કર્યું છે, એટલે એના કરતા પણ મોટા છે ને એમના કરતા પણ વધારે મહત્વ ધરાવનાર વ્યક્તિ છે, અને ત્યારે એમનું અપમાન કરે છે. પરંતુ શિવજીમાં દેહ અને દેહી વચ્ચે એટલે કે એમના આત્મા વચ્ચે કોઈ તફાવત નથી. શિવજીનો દેવ સચ્ચિદાનંદ દેહ છે. શિવજી ન તો વિષ્ણુ તત્વ છે ન જીવ તત્વ. મહાવિષ્ણુ ફક્ત ઇન્દ્રિય દ્રષ્ટિપાત કરે છે, પરંતુ તે મહામાયાનો સંસ્પર્શ પણ કરતા નથી. પરંતુ શિવજી એવા છે જે મહામાયાનો સ્પર્શ કરે છે અને આ ભૌતિક જગતનું નિર્માણ કરે છે. તેથી વિષ્ણુ અને શિવજી એ વચ્ચે બહુ ફરક નથી, બહુ જ ઓછા ગુણો છે એનો ફરક છે. એટલે કે એવું કહીએ ને કે આપણે દૂધ અને દહીંનો ફરક છે તો પણ ચાલે. બંનેનું મૂળ તત્વ સ્વયં છે, દૂધ જ છે, પણ એમાંથી થોડો વિકાર ઉત્પન્ન થઈને શિવજી દહીંનું જેમ કાર્ય કરે છે. આમ આપણે જોઈએ તો શિવજીનું શરીર છે ને એ દિવ્ય છે, છતાં ભગવાનની સેવા કરવાના ઉદ્દેશ્યથી તેઓ માયાનો અને તમોગુણનો સ્પર્શ કરે છે. જીવ ગોસ્વામી પ્રભુપાદ સમજાવે છે કે આપણે જેમ કોઈ દીવો પ્રગટાવીએ અને એની આજુબાજુ ખબર છે આમ એ બુઝાય નહીં એના માટે કાચ મૂકી દઈએ છે, તો આ કાચમાંથી જે પ્રકાશ બહાર પડે ને એ શિવજી છે, અને જ્યારે આપણે દીવો પ્રગટાવીએ અને ડાયરેક્ટ એનો પ્રકાશ પડે ને એ વિષ્ણુ છે. બસ આટલો જ તફાવત છે શિવજી અને વિષ્ણુ વચ્ચે. આમ શિવજી માયાનો સ્પર્શ કરે છે પરંતુ માયામાં પડતા નથી. આ વસ્તુ વિચારવાની છે આપણે. સ્પર્શ કરે છે પણ માયામાં પડતા નથી. તેથી તેઓ કોઈને પણ પોતાના સગા કે સ્વજન માનતા નહીં. જ્યાં દેહાત્મ ભાવ જ ના હોય ત્યાં સગપણ હોતું નથી. એટલે કે શિવજી માયાના અધિષ્ઠાતા દેવ તરીકે કામ કરે છે પણ માયામાં પડતા નથી, જ્યારે આપણે બધા તો માયામાં પડેલા છીએ. તેથી શરીરના સંબંધે જ બધું જોઈએ છે કે આ મારા સગા છે, આ મારો ભાઈ છે, આ મારો બેન છે. આમ અહીં શિવજીની દિવ્ય સ્થિતિ વિશે કહેવામાં આવ્યું છે. તો પ્રશ્ન થાય ને તો પછી શિવજીની આરાધના કેમ કરવામાં આવતી નથી? કેમ ભગવાન શ્રી કૃષ્ણની જ આરાધના કરવામાં આવે છે? કારણ કે શિવજી પ્રકૃતિના ગુણોનો સંગ કરે છે, માયાનો સંગ કરે છે. તેથી તેઓ પરમ સિદ્ધિ આપી શકતા નથી. પરમ સિદ્ધિ એટલે કે ભગવાનના ધામમાં જઈને એમની સેવા કરવાની સિદ્ધિ એ આપી શકતા નથી. બીજા બધા ઘણા રાક્ષસો એને બધું જ આપે છે, જોયું ને તમે કે બધી પ્રોપર્ટી બધું આપી દે છે, પણ શિવજી પરમ સિદ્ધિ આપી શકતા નથી. હા, તેઓ અવિદ્યાથી રહિત છે પણ સિદ્ધિ આપવા માટે કાબેલ નથી. પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો આપણે પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની જ આરાધના કરવી જોઈએ. જે 3 ગુણોથી પર હોય તે જ આપણને 3 ગુણોથી પર લઈ જાય. બીજું વાક્ય તેનાથી પણ મહત્વનું છે. તેમાં કહે છે કે તેમની સાથે આ તો થઈ કે એ વાત કે સગા નથી, કેમ કે દેહાત્મા ભાવમાં જ નથી. હવે બીજી વાત છે કે એક કોઈને પોતાના સાથે સંબંધ ન હોય એવું કોઈ જ નથી. તો આપણને અલગ અલગ લાગે ને કે એક તો એવું કે છે કે કોઈની સાથે એ સગા માનતા નથી, બીજું કે છે કે એમની સાથે સંબંધ ન હોય એવું કોઈ વાક્ય નથી. આ બંને કેવા વિરુદ્ધ વાક્ય લાગે છે? તો આના માટે સમજાવ્યું છે કે શિવજી અને તેમના પત્ની ભવાની બંને મળીને આ ભૌતિક જગતનું સર્જન કરે છે. એટલે આપણે બધા ઇનડાયરેક્ટલી એમના બાળકો કહેવાઈએ છે. એટલે આપણે બધાથી માંડીને પશુઓ, વૃક્ષો, બધી જ વસ્તુઓ તેમનામાંથી જ આવે છે. એટલે કે તેમના સંબંધ વગર કોઈ છે નહીં, બધા સાથે તેમનો સંબંધ છે. અને ત્રીજું વાક્ય છે તે કોઈને પણ બહુ આદરને પાત્ર કે તિરસ્કારને પાત્ર ગણતા નથી. તો આને આપણે સમજીએ તો આપણે કોઈના પ્રત્યે આદર કે અનુકૂળતાનો ભાવ ક્યારે આવે? હરે કૃષ્ણ. આપણને ક્યારે આપણને અનુકૂળતાનો ભાવ આવે કે આપણે કોઈને આદર આપીએ? જ્યારે આપણને કોઈ ઇન્દ્રિય તૃપ્તિમાં મદદ કરે ને ત્યારે આપણે પ્રિય થઈ જાય, આપણે એને આદર આપીએ. અને જ્યારે આપણને કોઈ વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિમાં મદદ ના કરે ને ત્યારે આપણે ગમે નહીં, એ આપણાથી તિરસ્કારના પાત્ર થઈ જાય, કે આ તો ઘૃણા આવે આપણને કે ના આ વ્યક્તિ સારો નથી. કેમ? તો આ મને ઇન્દ્રિય તૃપ્તિમાં ભાગ આપતો નથી, આપણને સહાય કરતો નથી. પરંતુ શિવજી તો શું છે? ઇન્દ્રિય તૃપ્તિ કરતા જ નથી. એમે જુઓ કેવી વિરક્ત દશામાં જીવે છે. એમના માટે કોઈ બંગલો ફ્લેટ નથી, કે એમની માટે કોઈ કપડા કે ગાડી નથી, એ તો બેલ પર જાય છે. તો શિવજી એક તો ઇન્દ્રિય તૃપ્તિમાં માનતા નથી, કશી ઇન્દ્રિય તૃપ્તિ કરતા નથી, અને બીજું છે એ ભૌતિક જગતના અધિષ્ઠાતા છે. એટલે એ શું કરે છે? જે કોઈ ખોટું કરે છે તેને સજા આપવાનું કામ, તેને દંડ આપવાનું કામ શિવજી કરે છે. જેવી રીતે જજ હોય ને કોર્ટનો, તો કોઈ વાર કોઈને માલ મિલકત સંપત્તિ આપે અને કોઈ વાર કોઈને સજા આપે. તો એ બંને સાથે જજને કોઈ લેવા દેવા નથી, એમાં કઈ જજને કોઈ ભાગ મળવાનો નથી.
કે જો કોઈને પ્રોપર્ટી મળી ગઈ તો એનાથી 10% કે 20% જજને મળે એવું હોતું નથી. કાં તો કોઈને સજા મળે તો એ સજા પણ જજને મળે એવું નહીં. જજ તો ખાલી ફેસલો કરવા માટે, નિર્ણય લેવા માટે હોય છે. એવી રીતે શિવજી પણ ખાલી ફક્ત ને ફક્ત દંડ અને સજા આપવા માટે હોય છે. આમ કશ્યપ મુનિ સમજાવે છે કે શિવજી પરમ વિરક્ત છે અને કોઈનો તિરસ્કાર બી કરતા નથી અને કોઈને આદર પાત્ર પણ ગણતા નથી. તેથી જો આપણે આ કૃત્ય આ સમય કરીશું તો એ આપણને જરૂરથી દંડ આપશે એવું એ દિતિ માતાને સમજાઈ રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ ને તો ભગવાન શિવની મહાનતા વિશે વાત કરવામાં આવી છે. શિવજી વિશ્વના નિયંતાઓમાંના એક છે. વિશ્વના નિયંતાઓ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ 3 ગુણોના અધિષ્ઠાતા છે અને એ એક નિયંતામાં ગણાય છે. નિયંતા કયા નિયંતા ગણાય છે શિવજી? હરે કૃષ્ણ. એ શું કરે છે? વિનાશ વિનાશ કરે છે. હા, એટલે વિનાશ કરવા માટે એમના અધિષ્ઠાતા ગણાય છે. તથા ભગવાન શ્રી કૃષ્ણ ના ભક્ત પણ છે. શિવજી માટે ભગવાન શ્રી કૃષ્ણ બી શું કહેવાય છે? વૈષ્ણવા નામ યથાશંભો. યથાશંભો. એમનો કોઈ શ્લોક આખો આવડે છે? કોઈ આ શ્લોક વૈષ્ણવા નામ યથાશંભો આખો શ્લોક કોઈને આવડે છે? હરે કૃષ્ણ. નિમ્નગાના યથા ગંગા દેવાનામ અચ્યુતો યથા વૈષ્ણવાનામ યથા શંભુ પુરાણાનામ ઇદમ તથા. એટલે કે જે નીચે આવે છે નદીઓ એમનાથી સૌથી વધારે ભાગ્યવાળી છે ગંગા અને દેવોમાં સૌથી મોટા છે અચ્યુત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને વૈષ્ણવોમાં સૌથી મોટા છે ભગવાન શિવ અને પુરાણમાં કયા છે? સૌથી મોટું સારું અને અમલ પુરાણ કયું છે? શ્રીમદ ભાગવતમ. તેથી ભગવાનના ભક્તની મહાનતાની તુલના થઈ શકે જ નહીં. આ પરથી એક પ્રસંગ યાદ આવે છે કે એકવાર શિવજી છે ને બહુ જ તપસ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એમને કહે છે કે અરે તમારે તપસ્યા કરવાની શું જરૂર પડે છે? તમને તો જે જોઈએ તમે જ ભૌતિક જગતનું નિર્માણ કર્યું છે, તમને તો એ મળી જાય. અને બીજી વસ્તુ, તમે મારી પાસે જે પણ માંગશો હું તમને તપસ્યા વગર આપી દઈશ. તો તમે તપસ્યા કેમ કરો છો? તો શિવજી કહે છે તમે એ વાત છોડો, તમે મને વરદાન આપો. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સારું, તમે માંગો હું આપીશ. તો શિવજી એવું કહે છે કે તમે છે ને મને એવું આપો કે મારા મંદિરો વધારે હોય અને મારી પૂજા વધારે થાય. ભગવાન શ્રી કૃષ્ણ તો જે માંગે આપે એવું કીધું હતું એટલે ભગવાન શ્રી કૃષ્ણ પહેલી વાર તો આપી જ દે છે વરદાન કે સારું હું તમને વરદાન આપું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ થાય છે કે આવી રીતે કેમ માંગે છે? મારા ભક્ત થઈને પોતાની પૂજા વધારે માંગે છે. ત્યારે શિવજીને પ્રશ્ન પૂછે છે કે તમે કેમ મંદિરો વધારે અને પૂજા કરવાનું વધારે કીધું? ત્યારે શિવજી જવાબ આપે છે કે હું તમારી પાસે સીધી જો ભક્તિ માંગતો ને તો તમે મને ના આપતા, પરંતુ મેં તમારી પાસે પૂજા માંગી છે, મેં તમારી પાસે મંદિરો માંગ્યા છે. કેમ કે તમે એ રીતે તમે મને ભક્ત માનો. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે મારા કરતા વધારે મારા ભક્તોની પૂજા આરાધના કરે ને તો મને એવો ગમે. એટલે ઇનડાયરેક્ટલી શિવજી એવું કહે છે કે તમે મને તમારા ભક્ત સ્વીકારો. તો આપણે જોઈએ તો આપણે અનુવાદની છેલ્લી લીટી પણ ખૂબ જ મહત્વની છે. અહીં પ્રસાદ અને મહાપ્રસાદનો મહિમાનું ગુણગાન થયેલું છે. જ્યારે આપણે કોઈ પણ ભોગ બનાવીને ભગવાનને ધરાઈએ છીએ ને ત્યારે ભગવાન આપણને એ પ્રસાદ તરીકે પાછું આપે છે. અને જો એ જ પ્રસાદ આપણે શિવજીને અથવા ભગવાનના કોઈ ભક્તને આપીએ છીએ ત્યારે એ વૈષ્ણવો આપણને એ પ્રસાદને મહાપ્રસાદ તરીકે પાછા આપે છે. પ્રસાદ એટલે કે એટલે કે પ્રત્યક્ષ, સા એટલે કે સાક્ષાત અને દ એટલે કે દર્શન. પ્રત્યક્ષ, સાક્ષાત, દર્શન. અને મહાપ્રસાદ એટલે એકદમ નજીકથી પ્રત્યક્ષ દર્શન. વિચાર કરો, આપણને એ જોઈએ, દર્શન જોઈએ છે કે એકદમ નજીકથી ભગવાનના દર્શન જોઈએ છે. એટલે આપણે મહાપ્રસાદની આદત રાખવી જોઈએ કે એ વધારે ખાવું જોઈએ. ચૈતન્ય ચરિતામૃતમાં પણ કહેવામાં આવ્યું છે અંતલીલા 16.60 ભક્ત પદ ધુલિયાર ભક્ત પદ જલ ભક્ત ભુક્ત અવશેષ તીન મહાબલ. એટલે કે ભક્તોના ચરણોની ધૂળ, ભક્તોના ચરણોમાં ધોયેલું જળ અને ભક્તો દ્વારા ગ્રહણ કરેલા પ્રસાદના અવશેષો, આ 3 ખૂબ જ શક્તિશાળી છે જે આપણી ભક્તિમાં વધારો કરે છે. કશ્યપ મુનિ કહે છે કે અમે આવો મહાપ્રસાદ લેવા કાયમ લાલાયિત હોઈએ છીએ. અને આ જ વાક્ય પર વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સારાર્થ દર્શનીમાં સમજાવે છે કે શિવજી ભગવાનની સેવા કરવા માટે માયાનો સ્પર્શ કરે છે અને જે કાર્ય તરત જ એ કાર્ય પૂર્ણ થાય એટલે ભગવાન શું કરે છે? શિવજી શું કરે છે? એમને છોડી દે છે.
ધારો કે આપણે બંગાળી કોઈ મીઠાઈ કોઈએ બંગાળી શાક કોઈએ ખાધેલું હોય તો એમાં એક સુક્તો કરીને રેસીપી બનાવે છે. એમાં શું હોય, બધા શાક ઉમેરે અને એમાં એક શાક છેલ્લું શું નાખે ખબર છે, કરેલા, કાં તો કરેલા ના હોય ને તો લીમડો હોય ને કડવો એ નાખે. તો જ્યારે કોઈને એક વસ્તુ એકવાર એ શાક અજાણ્યા આપવામાં આવે ને તો એ શું કરે, એકવાર ટેસ્ટ કરે, પણ બીજી વાર જો તમને ખબર હોય તો તમે એનો ટેસ્ટ જ ના કરો કે ના ભાઈ આ તો કડવું છે, મારે નહીં ખાવું. એવી રીતે શિવજી પણ માયાનો સ્પર્શ ફક્ત ને ફક્ત એક જ વાર કરે છે, બીજી વાર એ માયાનો સ્પર્શ કરતા નથી. જ્યારે સામાન્ય જીવો પ્રાર્થના કરીને, તપસ્યા કરીને, યજ્ઞો કરીને માયાથી નિર્મિત બધી ભૌતિક વસ્તુઓ માંગીએ છે ને આપણે બધા બી જઈને કે આ વસ્તુ આપી દો, આ વસ્તુ આપી દો, અને શું કરીએ છીએ આપણે, એ વસ્તુને ભગવાન આપે તો ગ્રહણ કરીએ છીએ અને આખી જિંદગી એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. કશ્યપ મુનિ અહીં પોતાની સ્થિતિનું વર્ણન કરે છે. કશ્યપ મુનિ કહે છે, જે બ્રહ્માજીના પૌત્ર છે અને જે આ દાનવો, દેવતા, બધા પશુ પક્ષીઓ એમના પિતા છે, એ કહે છે કે અમે એટલી બધી તપસ્યા કરીએ છીએ ત્યારે આપણને શિવજી જે માયાનો ત્યાગ કરે છે ને એ અમે ગ્રહણ કરીએ છીએ. શિવજીનો માયાનો ત્યાગ કર્યા એટલે કે ભૌતિક વસ્તુઓ, કેમ કે કશ્યપ મુનિ તો ગ્રહસ્થ છે એટલે એમને તો ભૌતિક વસ્તુઓ જોઈશે ને, એટલે કે આ વસ્તુઓ જ્યારે શિવજી ત્યાગ કરે છે, શિવજી તેને પકડતા નથી ત્યારે એ અમને આપે છે અને ત્યારે એ વસ્તુ અમે લઈએ છીએ. કારણ કે શિવજીને ખબર છે કે આ ભૌતિક જગતના ભોગ ભોગવાથી આધ્યાત્મિક આનંદ મળતો નથી. એકવાર શિવજી પાર્વતી માતાને કહે છે, ઉમા કહું મેં અનુભવ અર્પના, તત હરિ ભજન જગત સબ સપના. શિવજી શું કહે છે પાર્વતી માતાને કે આ જે ઉમા, હું તમને મારો અનુભવ કહું છું કે આ જે હરિભજન છે ને એ જ સાચું છે, બાકી બધું સપનું છે. કેમ? તો સપનામાં ભોગેલી જે વસ્તુઓથી છે ને આપણને આનંદ મળતો નથી. ગમે તેવું સારું આપણને ભોગ મળી જાય સપનામાં, પણ આપણને સંપૂર્ણપણે સંતોષ અને આનંદ મળતું નથી. તેવી જ રીતે માયાથી નિર્મિત વસ્તુઓ વાસ્તવિક આનંદ આપી શકે નહીં. આમ શિવજીમાં કોઈ પણ પ્રકારની ભોગ વૃત્તિ નથી, ભલે એ બધું બનાવે. તો આપણને પ્રશ્ન થાય ને, તો શિવજી પછી કેમ ભગવાનના જે મોહિની રૂપ હતા એમની પ્રત્યે આકર્ષાયા હતા, જો ભોગ વૃત્તિ નથી તો? અથવા તો ભોગ વૃત્તિ નથી તો કાર્તિકેયનો જન્મ કેવી રીતે થયો? અને ત્રીજું છે કે ભાગવતમ જ્યારે કહેતા હતા શિવજી, ત્યારે પત્નીને ખોળામાં બેસાડીને કેમ કહેતા હશે તો, જો ભોગ વૃત્તિ નથી તો? તો જે આ મોહિની રૂપ વડે આકર્ષાવાની ઘટના છે એ ભગવાનની યોજના હતી, જેના વડે ભગવાન સામાન્ય જીવોને કહેવા માંગે છે કે જો મારા આવા મોટા ભક્તો પણ મોહિનીથી, કંચન કામિનીથી આકર્ષાઈને મારી પાછળ ભાગી શકે છે તો તમે તો કોણ છો એમ. એટલે આપણે એનું ધ્યાન રાખવાનું છે. એટલે આ શિખામણ આપવા માટે કરે છે. અને કાર્તિકેયનો જન્મ એક રાક્ષસને મારવા માટે થયો હતો. અને બીજું હતું કે એ દેવતાઓને જે એમના સેનાપતિની જરૂર હતી એ તરીકે કાર્તિકેયનો જન્મ થયો હતો. અને આ શ્લોકમાં શિવજીના વૈરાગ્ય વિશે વર્ણન કરવામાં આવ્યું છે. અને એ જ શિવજી પોતાની પત્નીને ખોળામાં બેસાડીને ભાગવતમનું વર્ણન કરી રહ્યા છે. અને સામે કોણ બેઠા છે? નારદજી જેવા બ્રહ્મચારીઓ. ત્યારે શિવજી એવું બતાવવા માંગે છે કે ભલે મારી પત્ની મારી સાથે ગમે તેટલા પાસે હોય તો પણ હું એનાથી આકર્ષાતો નથી. હું ફક્ત ને ફક્ત ભગવાનના વિશે જે ભગવાન વિશે જે ભાગવતમ છે એની સાથે આકર્ષાયેલો છું. વળી શિવજીના પત્ની આ ભૌતિક જગતનું નિર્માણ કરે છે, પરંતુ શિવજી પોતાના માટે કોઈ દિવસ આવાસ બાંધતા નથી. એ તો કૈલાશમાં રહે છે, ખુલ્લામાં રહે છે, આખું ફેમિલી ત્યાં રહે છે અને કોઈ એકબીજાને કમ્પ્લેન કરતું નથી. આપણું તો આપણું ઘર હોય, ભલે થોડું નાનું હોય કે થોડું મોટું હોય, તોય કમ્પ્લેનો કોઈની પૂરી નહીં થતી. કોઈને આ જોઈએ છે તો કોઈને પેલું જોઈએ છે. પણ શિવજીની ફેમિલી તો કૈલાશ ઉપર રહે છે, ખુલ્લામાં રહે છે, તો પણ એમને કોઈ પ્રોબ્લેમ નથી અને એઓ શાંતિથી રહે છે. અને શિવજીને તો ઘર બાંધવાની બી જરૂર નથી. કેમ? તો એમના પત્ની પોતે તો એ બધું નિર્માણ કરી શકે છે. તો ખાલી એમને તો ખાલી શું કહેવાનું છે, મોઢામાંથી કહેવાનું જ છે, પત્નીને ખાલી ઓર્ડર જ આપવાનું છે કે તમે બનાવી દો, તો પાર્વતી બનાવી દે. પણ તેઓ શું કરે છે? અનિકેત રહે છે, એટલે કે ઘરમાં રહેતા નથી. આમે આપણે જોઈએ ને 13મા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણો વિશે આવે છે ને, એમાં એક લક્ષણ આવે છે કે તો પોતાનો નિવાસ કોઈ દિવસ બાંધતો નથી. એટલે કે આવી રીતે મહાદેવ જ્ઞાની છે એટલે એ વિચારે છે કે જો આમાં આસક્ત રહીશ તો પછી હું ઘરમાં જ આસક્ત થઈ જઈશ. એવી રીતે આપણે પણ હમણાં આપણને ઘર છોડીને ક્યાં જવાનું કે તો આપણને કેવું લાગે, મારા ઘરમાં હું ટેવાયેલી છું, મારાથી નહીં છૂટે. એક ઓશિકા સાથે આપણે ટેવાયેલા હોઈએ કે એક ચમચા સાથે પણ આપણે કે આજ મેં આનાથી જ જમું છું, એટલે હું તો આજ તેનાથી જ લઈશ, આજ મારી થાળી છે. અને શિવજી આ આસક્તિને દૂર કરવા માટે આ બધી વસ્તુઓ પોતાની પાસે રાખતા નથી.
અને એ વાર્તા તો ખબર છે ને, એક વાર પાર્વતીજી શિવજીને કહે છે કે આપણા માટે પણ ઘર બાંધો, અને ભગવાન શિવજી ઘર બાંધે છે. અને જ્યારે બ્રાહ્મણોને પૂજા કરવા બોલાવે છે તો બ્રાહ્મણોમાંથી એક રાવણ જ આવે છે ને એ લંકાને લઈને જતો રહે છે, માંગે છે કે ભિક્ષામ મને તમારી રાવણ આ લંકા જ આપી દો. એટલે આવી રીતે શિવજીને ખબર જ છે કે આ બધું જો વસાઈશ ને તો આવા ચોર ચક્કા રોજ આવશે ને આવશે અને કશું ને કશું માંગશે ને મારા ભજનમાં બાધા પડશે. હવે બીજી એક વાત કે છે કે શિવજી જે પરમ વિરક્ત છે, એમની પાસે કશું જ નથી, ગાડી બંગલા કશું જ નથી, કશો પૈસો નથી, કશું જ નથી, તો પણ તેમના ભક્તો આ ભૌતિક જગતમાં ખૂબ જ ધનવાન હોય છે, બહુ જ ઐશ્વર્યવાન હોય છે. જ્યારે આપણા જે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો છે ને એ એટલા બધા ઐશ્વર્યવાન હોતા નથી. તો આનું આચાર્ય સમજાવે છે કે શિવજી હંમેશા પોતાના ભક્તો પોતાના ભગવાન શ્રી કૃષ્ણની આરાધના પોતાની એમની ભજનમાં લાગેલા હોય છે. અને ત્યારે જ્યારે શિવજીના ભક્તો આ તપસ્યા દ્વારા તેમના ભજનમાં ખલેલ નાખે છે ત્યારે શિવજી શું કરે છે કે ભાઈ તું જલ્દી લે ને અહીંથી નીકળ. એટલે ત્યારે તેમનો ભક્ત જે માંગે ને આપી દે છે. રાવણને આપી દીધું બધું, પછી આપણે ભસ્માસુરનું જોઈએ છે કે ઉપર માથા પર હાથ મૂકીને જેને હાથ મૂકો એ ભસ્મ થઈ જાય. એટલે ત્યારે એ વિચારતા જ નથી કે ભાઈ મારા ભજનમાં બાધા પડે, એના કરતા તમે વસ્તુઓ લઈને નીકળી જાઓ અહીંથી. અને જ્યારે આપણે તો માળા કરતા હોઈએ ને તો આપણને બીજું બધું યાદ આવે, પણ માળામાં ભગવાનના નામ યાદ ના આવે. હા, આપણે મોઢામાંથી બોલતા હોઈએ પણ આપણી નજર તો બીજા બધે હોય. મંદિરમાં બી બેઠા હોય તો માતાજીએ સારી સાડી પહેરી છે, અરે આ ભક્ત તો લેટ આયા, આપણે એ બધું મનમાં વિચારતા હોઈએ, ભલે આ બાજુ માળા ચાલતી હોય. પણ આમ શિવજી પરમ વિરક્ત છે, એટલે શું કરે છે, ભજનમાં ધ્યાન આપવા માંગે છે. એટલે એમના ભક્તો જે માંગે ને એ આપી દે છે કે લઈ જાઓ, મને કશું નહીં જોતું. જ્યારે આપણા ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે, જે હોય ને એ પણ લઈ લે. કેમ એવું? તો ભગવાન શ્રી કૃષ્ણ શું વિચારે છે કે જો આની પાસે આ ધન હશે, આ બધી વસ્તુ હશે ને તો આમાં જ રચ્યો બચ્યો રહેશે અને આની જ આસક્તિ એનામાં રહેશે અને છેલ્લે ટાઈમ સુધી એ એમાં જ રહ્યા કરશે ને એ જ વિચાર્યા કરશે. તો એ મૃત્યુ પછી પણ મારા ધામમાં નહીં આવે અને એ આ બધું વિચારીને પાછો બીજા જન્મમાં ત્યાં જ જશે જ્યાં એ હશે. એટલે ત્યારે ભગવાન શું કરે છે, આ બધું આપણી પાસેથી લઈ લે છે. અને એનાથી આપણે શું કરીએ છીએ, આપણી પાસે કશું હોય જ નહીં તો આપણી પાસે છેલ્લો ઓપ્શન છે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે ભગવાન આપણું મન ભગવાન શ્રી કૃષ્ણમાં લાગે છે. એટલે આ જ છે વસ્તુ. અને આ જ વસ્તુ માટે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એક જંગલમાં જતા હોય છે. તો બહુ ચાલતા એમને એટલી બધી તરસ લાગે છે, તો એક ઝૂંપડીમાં એક વિધવા માતાજી બહુ ઉંમરવાળા ડોશીમાં રહેતા હોય છે. અને એ ત્યાં જાય છે ને એમની પાસે પાણી અને કશું ખાવાનું માંગે છે. ત્યારે એ માતાજીએ કીધું કે મારી પાસે ખાવાનું તો નથી, પણ મારી એક ગાય છે, એટલે હું તમને દૂધ આપી શકું. તો એ વૃદ્ધ માતા એમને પાણી આપે છે અને દૂધ આપે છે. એમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પોતાનું પેટ ભરે છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જતા હોય છે ને ત્યારે એ વૃદ્ધ માતાને શું આશીર્વાદ આપે છે ખબર છે, તમારી આ ગાય પણ મરી જાય. ત્યારે અર્જુન બહુ જ એમ શંકામાં પડી જાય છે કે આ ભગવાન કેવા છે, જેમણે આપણને પાણી આપ્યું, દૂધ પાયું, જેમને આપણી ભૂખ તરસ મિટાઈ, અને એ જ એમને આશીર્વાદ એવા આપે છે કે તમારી ગાય મરી જાય. તો આગળ જઈને અર્જુનથી રેવાયું નહીં તો અર્જુન પૂછે છે કે માધવ તમે આ કેવું આશીર્વાદ આપ્યો છો, તમને એમને આશીર્વાદ આપવા જોઈએ, તમે એમને શ્રાપ આપો છો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ માતાની આસક્તિ ફક્ત ને ફક્ત એમની ગાયમાં છે. એટલે કે જો હવે એમનું મૃત્યુ થાય ને તો એ ગાયમાં ગાયનું ચિંતન કરતા કરતા એ ક્યાં જશે, બીજા જન્મમાં ગાય બનશે. એના કરતા જો એમના મૃત્યુ પહેલા જ ગાયનું મૃત્યુ થઈ જશે તો એ કમસે કમ મારું નામ લઈ શકશે. એટલે મેં એમને ઇનડાયરેક્ટલી શ્રાપ નહીં પણ આશીર્વાદ જ આપ્યા છે. તો બસ આપણે પણ આ જ કરવાનું છે, બીજું બધું સાઈડ પર મૂકીને આપણે ભગવાનના નામમાં રાખવાનું છે અને રહેવાનું છે હંમેશા. બરાબર છે? તો આપણે જોઈએ છે કે ભગવાન આપણા પિતા પણ છે અને સૂર્યોદય પણ છે, એટલે આપણને આ બધી સગવડ આપે છે. હંમેશા જોજો, બાળકનું સારું કોણ ઈચ્છે છે? માતા પિતા જ ઈચ્છે. કોઈ પણ આજુબાજુ વાળા કે મામા કે કાકા આવે ને તો બાળક ગમે તે વસ્તુ માંગે ને અપાઈ દેશે, પણ જ્યારે માતા પિતા હશે ને એ વિચારીને આપશે કે આ વસ્તુ આપવા જેવી છે કે નહીં, અને આ વસ્તુથી મારા બાળકને નુકસાન થશે કે નહીં. એટલે કે આ જ છે, શિવજી પોતાના ભજનમાં બાધા ના આવે એટલે શું કરે છે, બધી વસ્તુઓ આપી દે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણા માટે આપણું વિચારીને કે મારું બાળક ખુશ થશે, એને આનંદ મળશે કે એ મારા ધામમાં આવશે, એ વિચારીને એવું વસ્તુ આપે છે. તો આનો અર્થ એવો નથી કે શિવજી અને કૃષ્ણ એ ભિન્ન છે. આપણે નામ અપરાધનો બીજો જ છે કે ભગવાન બ્રહ્માજી શિવજીને ભગવાનની સમાન અથવા તો સ્વતંત્ર ન ગણવા જોઈએ. એ લોકો ભગવાનની સમાન, શિવજી ભગવાનની સમાન પણ નથી, હા, પરંતુ એમનાથી સ્વતંત્ર પણ નથી.
ભગવાન કૃષ્ણના લીધે જ ભગવાન શિવજી એટલે કે વિષ્ણુના લીધે જ શિવજી આગળ કાર્ય કરી શકે છે. એટલે કે એ એકબીજાથી ભિન્ન નથી. અને જે એવું વિચારે છે કે કૃષ્ણ અને શિવ અથવા તો વિષ્ણુ એકબીજાથી ભિન્ન છે, એ અવિદ્યાથી મોહિત છે. અને વિષ્ણુ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે અવિદ્યા મોહિતાત્મ પુરુષા ભિન્ન દર્શિન. જે વ્યક્તિ શિવજી અને મને ભિન્ન ગણે છે અવિદ્યાથી મોહિત થયેલા છે. તો આ શ્લોક પરથી આપણે એ શીખવાનું છે કે શિવજી એ પરમ વિરક્ત છે તથા કાયદાનું પાલન કરવામાં સ્ટ્રિક્ટ છે. અને તેથી આપણે પણ શું કરવાનું છે? પરમ વિરક્તિની પ્રાપ્તિ કરવાની છે અને આપણી સાધનામાં સ્ટ્રિક્ટ રહેવાનું છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ બધાએ શાંતિથી મને સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને જો મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. અને જે કઈ સારું લાગ્યું હોય એ મારા શિક્ષા ગુરુ દીક્ષા ગુરુઓનો આશીર્વાદ છે. મારાથી ભૂલ થઈ ગઈ હોય મને માફ કરજો. વંશા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી અનંત કોટી વૈષ્ણવ વૈષ્ણવ જય. જય શીલા પ્રભુપાદ જય ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે હરે રામ 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 હરે રામ રામ હરે હરે. જય કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ.